બધું અલગ અલગ હોય. એક જગ્યાએ મારો કાર્યક્રમ પૂરો થયો ને, એક બેન આવ્યા, મન કે આ સિવાય તમે શું કરો છો? મેં કીધું કાંઈ નહીં, આરામ. મન કે એમ? મેં કીધું હા આરામ. મેં કીધું પ્રોગ્રામ પૂરો થઈ જાય એટલે ઘરે જાઉં, પછી મેં આરામ કરું, નવી સ્ક્રિપ્ટ લખું અને ઘરે ને ઘરે હોઉં. મને કે બહાર ક્યાંય? મેં કીધું કાંઈ, મારે ઓફિસ કે કાંઈ નથી, ઘરે ને ઘરે હોઉં. મને કે આખો દી ઘરે હો? મેં કીધું હા. તો મને કે ઘરે હો તો શું કરો? મેં તો બસ ઘરે આરામ કરું. અરે મને કે એમ નહીં, ઘરે હો તો પછી ઘરવાળીને કે તમે ઘરકામમાં મદદ કરાવો છો? મેં કીધું નહીં. અરે મને કે લે, તમે આખો દી ઘરે હો ને એટલી મોટી મોટી વાતો કરો છો અને તમારી ઘરવાળીને તમે ઘરકામમાં મદદ નથી કરાવતા કે તમારી જેવો તો મેં કોઈ માણસ ન જોયો કે તમે કેવા માણસ છો? મેં કીધું બેન, ગરમ થાવમાં શાંતિ રાખો. મને કે હું ગરમ થાવમાં? તમે તમારી ઘરવાળીને મદદ નથી કરાવતા? મેં કીધું બેન શાંતિ રાખો, મારી ઘરવાળી મને કામમાં મદદ કરાવે છે. તમે પેલા આખી વાત સમજો કીધું, પછી તમે ગરમ થાવ. બેન મહિના ગરમ થાવ. બોલો, હમણાં તમારી સોસાયટીમાં મેમ્બરો છો લુંબે ઝૂંબે ભાઈ, પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ચેરમેન ને ખજાનચી, લુંબે ઝૂંબે લાંબુ લિસ્ટ છે આખું. હમણાં તો હું પ્રોગ્રામમાંથી આવીને ઘરે આવીને સૂતો હતો ને, તમારો ડોરબેલ વગાડ્યો. ડોરબેલ વગાડ્યો ને તો મારી ઘરવાળી ગઈ. કોણ છે? તો ઓલા કે સોસાયટીના બધા મેમ્બરો ને ઉપપ્રમુખ ને પ્રમુખ ને બધાય છે. એ કે શું કામ છે? એ કે નવસાદભાઈ અરે વાત કરવી છે. તમારી ઘરવાળી કે તમે લોકો કેટલા જણા છો? ઓલા કે અમે 7 જણા છીએ. તો કે અંદરો અંદર વાત કરી લ્યો, એમાં નવસાદનું શું કામ છે? હમણાં બાઘો છે ને તૈયાર થઈને સવારમાં નવા કપડાં પહેર્યા, સૂટ ને બૂટ ને ભાઈ, ઇન્સર્ટ બિન્સર્ટ ને 150 રૂપિયાવાળા બૂટ ને 50 રૂપિયાવાળો પટ્ટો ને ટકાટક થઈને જતો હતો. ત્યાં એની ઘરવાળી બોલી કે જાનું કઈ બાજુ? આમ બોલો, જાનું કઈ બાજુ? ત્યાં તો ભાઈ બાઘો પાણી પાણી થઈ ગયો કે આમ જોઈ કે આજે આટલા વર્ષે કે તું મને આજે જાનું બોલી કે તું મને જાનું બોલી નહીં કે મારું દિલ ભરાઈ ગયું કે આજ તે મને જાનું કીધું કેમ? કે આજ તે મને જાન કેમ કીધું? કે તે આજ તે મને જાન કીધું એનું કારણ હું? ત્યારે એને ઘરવાળી બોલી કે જાનવર લાંબુ થાય ને એટલે જાનથી પતાવી દીધું કે. અને બાઘો કે રાણી તું મારી ફિકર કરમાં. કે રાણી તને તો ખબર છે ખાવાના ટાઈમે તું આવી જ જાઉં છું, મારે ઓટા ભાંગવા સિવાય કંઈ ધંધો નથી. રાણી તું ખાવાનું બનાય, હમણાં હું આવું છું. એની ઘરવાળી કે ઓહો એટલા વર્ષે યાદ તમે મને રાણી કીધું? બાઘો કે નોકરાણી લાંબુ થાય કે એટલે રાણી કીધું છે. બોલો, મારી બાજુમાં એક પતિ પત્ની રહે, હંસાબેન ને રમેશભાઈ. પતિ પત્ની બે રહે, હંસાબેન અને રમેશભાઈ. તો હમણાં બરાબર રાતે 2 વાગે મારું ઘર ખખડાયું, ઢક 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 ઢક. તો મેં કીધું કોણ છે? મને કે હંસાબેન, રમેશભાઈ, સાવણીવાળા. મેં કીધું કોણ? મને કે હંસાબેન, રમેશભાઈ, સાવણીવાળા. એટલું બધું જોરથી બોલ્યું ને આજુબાજુ વાળા જાગી ગયા. પછી મેં દરવાજો ખોલ્યો તો હંસાબેન મને કે આને સમજાવો કે મારા ઘરવાળાને કે મારી યારે માથાકૂટ કરે છે કે મારો કાંઈ વાંક નથી કે એમ કરીને બેન મીંડ્યા કહેવા કાંઈ વાંક નથી કે મેં એને ખાલી એટલું કીધું કે ઊભા થઈને લાઇટ બંધ કરી દો. અને એમાં કે મારી યાર મીંડ્યા મગજમારી કરવાય કે હું આખો દી ઘરમાં કામ કરું એક લાઇટ બંધ ન કરી શકે. મેં કીધું હંસાબેન તમારી વાત સાચી છે. રમેશભાઈ કે સાચી સાચી કરો માં કે પહેલાં મારી વાત સાંભળો કે હું થાક્યો પાક્યો આવ્યો હોય કે માંડજી લાંબો વાહો કર્યો હોય ત્યાં મને કે લાઇટ બંધ કરી દો ને પડદો બંધ કરી દો ને અંધારું કરી દો ને કે એને ખબર નથી પડતી. મેં તો રમેશભાઈ તમારી વાત સાચી છે. ત્યાં મારી ઘરવાળી મારો શર્ટ ખેવો. મને કે હું મંડાણા છો? રમેશભાઈને કહો છો તારી વાત સાચી છે, હંસાબેનને કહો તારી વાત સાચી, તમારે શું લેવા દેવા આ રીતના બે ચા હુઈ જાઉં સાનો મુના? મેં તો તારી વાત સાચી છે. તારી વાત સાચી છે કીધું, હુઈ જવાય હો. હંસાબેન ને રમેશભાઈ વૈયા ગયા. પછી અઘરું છે ભાઈ. એક બેન તો એવું બકબક કરે, એવું બકબક કરે, એવું બકબક કરે, એવું બકબક આખો દી નકરું બકબક જ કર્યા કરે. એનો ઘરવાળો કંટાળી ગયો, ગમે એ વાતમાં નકરું બકબક 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 કર્યા કરે. કે આ હાબુ અહીં ન મુકાય, તો હાબુ બાથરૂમમાં ન હોય તો ફ્રીજમાં મૂકવા જાઓ. હાબુ અહીં ન મુકાય ને ફલાણું અહીં ન મુકાય ને કોલગેટ અહીં ન મુકાય ને આ અહીં ન મુકાય ને ટુવાલ કે શેટીમાં ન નખાય ને એવું આમ ટોક 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 નકરું બકબક બકબક કર્યા જ કરે, નકરું બકબક કર્યા જ કરે. અને એક જેને ઘરવાળાનો મગજ લ્યો એ કે હવે છે ને તારું બકબક બંધ કરી દેજો કે નહીં તો તારો જીભડો છે ને ખેંચી નાખી છે. હા આ તારી જીભ છે ને ખેંચી નાખી કે. એની ઘરવાળી બોલવાનું બંધ જ કરી દીધું. હાવ મૌન વ્રત લઈ લીધું. બોલો, બોલી બીજી કે 15 દી સુધી આવેલું, અવાજ જ નહીં હો મોટામાંથી, હાવ બંધ. આમ જો ફેવિકિક મારી દીધી હોય એમ, ખાલી ખાવા ટાણે જ મોઢું ખોલે, બાકી બંધ. ખાવા ટાણે ખોલીને પાછું બંધ, બાકી કાંઈ બોલવાનું જ નહીં. બોલો, અને 15 દી છે ને એક દી આ ભાઈ છે ને બરાબર ખરો તડકો બપોરના 2 વાગ્યા હતા ને મીણબત્તી કરી અને ફળિયામાં મીણબત્તી લઈને આમાં આટા મારતો હતો. એની ઘરવાળી કે પણ હું ગોતો છો? ઓલો કે જડી ગયું કે હું ગોતતા હતા કે તારી જીભ 15 દીધા ક્યાં ગઈ હતી કે જડી ગઈ કે. બોલો, હમણાં ઓલો મમરો છે મારો ભાઈ બની, મમરો ચીપકું, એ ચીપકતો જ હોય. મમરો ચીપકું નામ છે એનું.
તો એ મમરો ચીપકું છે ને મને કહે કે હમણાં છે ને કે મારી ઘરવાળીને બીવરાવ હાટુથી કે મેળામાંથી હું છે ને કે ઓલી પ્લાસ્ટિકની ચીપકલી નથી આવતી, પ્લાસ્ટિકની ચીપકલી રબરની આવે, ખબર છે ચીપકલી, આમ કંઈને આમ કરો ચોટી જાય દિવાલમાં, એવી ચીપકલી લઈ આવી હોય કે મારી ઘરવાળીને બીવરાવ હાટું. અને કે હું ચીપકલી લઈને ઘરે આવતો હતો ને ત્યાં મારી ઘરવાળી હાસો સાપ પકડીને જંગલમાં મૂકવા જતી હજી એને ચીપકલી નાખી દીધી છે. હા તો અઘરું છે ભાઈ. હમણાં તો આ લખાની ઘરવાળી લખાની કહે કે આપણે મકાન ફેરવી નાખવું છે કે આજુબાજુવાળું બાંધે છે. લખો કે હવે તું જોતો ખરી આ ચોથું મકાન ફેરવું આપણે કે કોઈ આપણને મકાન નથી દેતું કે આ ચોથું મકાન ફેરવું અને હજી તું કહેશો મકાન ફેરવી નાખું છું કે ન્યાય તારી યાર આજુબાજુવાળી બાંધતી હતી કે હા તું એમ કહેશો આજુબાજુવાળી બાંધે. લખાની હોવ કે તે હું ખોટું બોલું છું કે આજુબાજુવાળી મારું મોઢું જોવે ને અને બાંધવાનું ચાલુ કરી દે, મારું મોઢું જોવે ને બાંધવાનું ચાલુ કરી દે. લખો કે પણ તારું મોઢું જેવું છે, તારું મોઢું જેવું છે કે જોવે ને એટલે ગમે એને બાંધવાનું મન થાય છે. હમણાં બાગાની ઘરવાળી બાગાને કહેતી હતી કે આ મોબાઈલ જોઈને કે છે ને મારું માથું ભારે થઈ ગયું. હે મોબાઈલ જોઈને મારું માથું ભારે થઈ ગયું. બાગો કે હવે થોડીક આમ જો શરમ કર, તું પહેલેથી જ માથા ભારે છો. મોબાઈલનો વાંક કામ કાઢશો, અઘરું છે ભાઈ. હમણાં બાઘો મને કહેતો હતો, મને કે જો મોબાઈલ આવ્યા એટલે ઘડિયાળ ગઈ, પણ મેં તો પહેરી છે. મોબાઈલ આવ્યા એટલે ઘડિયાળ ગઈ, મોબાઈલ આવ્યા એટલે કેમેરા ગયા, મોબાઈલ આવ્યા ટપાલ ગઈ, મોબાઈલ આવ્યા અલાર્મ ગયા, મોબાઈલ આવ્યા ઓલા ડબલા ફોન ગયા. મને કે મોબાઈલ આવ્યા પછી કેટલી વસ્તુ ગઈ તમને ખબર, કેલ્ક્યુલેટર ગયા. પછી મેં એને કીધું મેં તો મોબાઈલ જો તારી ઘરવાળીના હાથમાં આવે તો તું જા. મોબાઈલ ઘરવાળીના હાથમાં આવે તો ભૂખા નીકળી જાય. ગુરુ છે ભાઈ. હમણાં બાઘો મને કહેતો હતો મારી કે 3 હાડું છે કે 3 હાડુએ મને બ્લોક કર્યો. મેં તો હું વાત કરી, મને કે હા મારા 3 હાડું છે, 3 હાડુએ મને બ્લોક કર્યો. પણ મેં કીધું હોય નહીં, મને કે કર્યો. પણ મેં કીધું કેવી રીતના કર્યો? અરે મને કે મારું મોટો હાડું છે ને એ કે એણે કે સ્ટેટસની અંદર રાખ્યું કે હું રાખ્યું સ્ટેટસની અંદર રાખ્યું કે નિયત સાચી હોવી જોઈએ, નિયત. ફોટા તો બધાને હારા જ આવે કે એટલે કે મેં કોમેન્ટ કરી તારો ફોટો કેમ નથી હારો આવતો. એણે મને બ્લોક કરી દીધો છે. પછી કે મારો એમથી નાનો હાડું ભાઈ છે ને કે એણે છે ને એની ઘરવાળીનો ફોટો મૂક્યો અને નીચે લખ્યું કે મારી પત્ની મને બહુ પ્રેમ કરે છે. તો કે મેં કોમેન્ટ કરી એ તો મને કરે છે પણ તને ખબર નથી. એણે મને બ્લોક કર્યો છે. તમે તો આ ત્રીજાએ કામ બ્લોક કર્યો. અરે મને કે ત્રીજાની વાત જ જવા દો હોય કે ત્રીજાએથી કે છે ને ટકો કરાવ્યો. પછી કે બંધ ગળાનું આમ ઓલું આવે ને ટી-શર્ટ, બંધ ગળાનું ટી-શર્ટ પહેર્યું બ્લેક કલરનું અને ફોટો પાડી સેલ્ફી અને સ્ટેટસમાં મૂકીને લખ્યું નીચે હું કેવો લાગો છું. એટલે પછી મેં લખ્યું કે તું એવો લાગશો કે ફાટેલા મોજામાંથી અંગૂઠો બહાર નીકળ્યો હોય ને એવો લાગશો. એણે મને બ્લોક કરી દીધો છે. હમણાં બાઘો મને કહેતો હતો, મને કે મને વિચાર આવે ભાગી જાઓ. મને કે મને વિચાર આવે કે ભાગી જાઓ. તો મેં કીધું ભાગી જવાય, પણ મને કે હગાઈ એવા છે ગોતવા કોણ આવશે. હમણાં બાઘો બેઠો માથું ખંજોતો મેં તો શું થયું? અરે મને કે એક વિચાર આવે છે. તો મેં કીધું શું વિચાર આવ્યો? અરે મને કે આવ્યો તો પણ મગજ ખાલી જોયો ને તો પાછો વયો ગયો. મગજ જ ખાલી છે કે હકીકતમાં અઘરું છે ભાઈ. હમણાં બાઘો એની ઘરવાળી કહેતો હતી કે મેં આ દુનિયાનો સૌથી મૂર્ખો માણસ જોયો છે, દુનિયાનો સૌથી મૂર્ખો માણસ જોયો. એની ઘરવાળી કે તને મેં કેટલી વાર કીધું છે કે અરીસામાં જોમાં. પોતે સવારમાં મોઢું જોયો બરાબર. હમણાં તો બાઘાએ દાઢી વધારી હો, એવી દાઢી વધારી ને આટલી બધી દાઢી વધારી. એની ઘરવાળી કે દાઢી કરાવી નાખો, પણ બાઘુ કરાવવાની હું કામ ખબર? મૂળ બાજુમાં ઓલા નમુ ભાભી રે ને એણે કીધું કે તમને દાઢીમાં બહુ ક્યુટ લાગો છો. અને પછી જાણે દાઢી વધારી અંદર ટોલા પડી ગયા હો. એટલી બધી દાઢી વધારીને મોટી જબર. એની ઘરવાળી કે હવે દાઢી કરાવો. મૂળ ઓલે બાજુવાળા ભાભીએ કીધેલું કે તમે દાઢીમાં બહુ સરસ લાગો છો. એટલે આ કંઈ કરાવવાનું નામ લેમાં એમાં બરાબર એક જગ્યાએ લગ્ન આવ્યા એટલે દાઢી કરાવવા જવું પડે. બાઘો ગયો દાઢી કરાવવા. દાઢી કરાવીને ઘરે આવ્યો ને એની ઘરવાળી કે વાહ તમે તો ભૂતમાંથી અદ્ભુત થઈ ગયા. અદ્ભુત થઈ ગયા કે બોલ. અને પછી લગ્નમાં ગયો બાઘો. હવે લગ્નમાં ગયા ને બાઘોની એની ઘરવાળી બે તેને ટ્રેનમાં જવાનું હતું. તો રેલવે સ્ટેશન આવ્યા, ટ્રેનની ટિકિટ લીધી. અમદાવાદ જવાનું હતું, સુરતથી અમદાવાદ જવાનું હતું. ટ્રેનની ટિકિટ લઈને રેલવે સ્ટેશન આવ્યા એટલે તરત જાહેરાત થઈ અમદાવાદ તરફ જવાવાળી ગુજરાત મેલ થોડી વારમાં પ્લેટફોર્મ ઉપર આવશે. અને જેવી ગુજરાત મેલ આવી એટલે બાઘો દોડીને ચડી ગયો. એની ઘરવાળીને કે ગુજરાત ફિમેલ આવે તો તું ચડી જજે. આ મેલ છે કે ફિમેલ આવે તો તું આવજે.
હમણાં બાઘાને એક ભાઈએ પૂછ્યું કે માછલી ગઈ પાણીમાં છબક છબક, આનું ઇંગ્લિશ કરવું હોય તો બાઘો કે હું કે માછલી ગઈ પાણીમાં છબક છબક, આનું ઇંગ્લિશ કરવું હોય તો બાઘો કે માછલી ગઈ પાણીમાં છબક છબક. એને આવું કર્યું, બોલો ગુરુ છે ભાઈ. એમાં બાઘો લગ્નમાં ગયો ને અમદાવાદ, હવે બરાબર ત્યાં લગ્નની અંદર તમને ખબર છે ને ત્યાં તો ઓલા હવારના પોરમાં એમ કે વરઘોડો નીકળે, એટલે બરાબર ત્યાં કોકે ફટાકડો ફોડ્યો છે અને વર બગીમાં બેઠો હતો. એ બધાને સામું આમ નાળી હાથમાં હોય ને સાફો માથે હોય ને આમ આમ જોતો હોય બધાને સામું, અને બધા એની સામું જોતા હોય. આમાં દ્રશ્ય આવું જ હોય. એમાં બરાબર કોકે ફટાકડો ફોડ્યો, આમ મોટો જબર ફટાકડો ફોડ્યો ને એમાં ત્યાંથી તીખારો ઉડીને કોટ ઉપર આવ્યો હતો. કોટ એટલો હળગી ગયો અહીંથી, આમાં ફાંકું પડી ગયું. તો હવે કંઈ એવો કોટ થોડો પહેરાય, ફાટી ગયેલો. તો પછી વરાજાએ આ બાઘો પાછો એની રણવર હતો, તો બાઘો કે ઉપાધિ કરીમાં મારી પાસે એક એક્સ્ટ્રા કોટ પહેર્યો છે કે નવસાદભાઈ રેકોર્ડિંગ કરે ને તો એની પાસે હું લઈ આવ્યો છે કે. તો બાઘાએ વળી કોટ કાઢીને વરાજાને દીધો અને વરાજાએ પહેરી લીધો. પછી વરાજાની બધા ત્યાં બરાબર જ્યાં જાન લઈને જવાના હતા ત્યાં ગયા, ત્યાં ઉતારો આપ્યો હતો મેળી ઉપર, અને બાઘો નીચે બેઠો બેઠો બીડી પીતો હતો. ત્યાં એક ભાઈ એવા કે વરાજો ક્યાં છે? કે આ મેળી ઉપર બેઠો મારો કોટ પહેરી. થોડીક વાર થઈ તે બીજા એક ભાઈ હોય કે વરાજો ક્યાં છે? કે આ મેળી ઉપર બેઠો મારો કોટ પહેરીને. અને વરાજાનો મગજ હલી ગયો, હેઠ આવીને ઓલાને કે મંડાણો શું કોટ પહેરીને બેઠો, કોટ પહેરીને બેઠો, કાઢી દઉં? કોઈને કહેતો નહીં હોય કે કોટ પહેરીને બેઠો હોય કે ખરાબ લાગે કે તારામાં કે અક્કલ જેવું છે કે નહીં? બાઘો કે અક્કલ હોય તો અહીંયા આવું જ નહીં ને. એમ નહીં, તું આ જેને હોય ને કીધા કરતો બોલતો નહીં હવે, નકર એક ફડાકો માર દે કે. બોલો વરાજો અણવર ઉપર ગરમ થઈ ગયો. બાઘો કે જાવ નહીં, બોલો નીકળ જાય કે. બોલો યોગ્ય. પાછા એક ભાઈ એવા બાઘો બીડી પીતો હતો. ઓલા ભાઈ કે વરાજો ક્યાં છે? કે આ ઉપર બેઠો છે કે. પણ કોટનું કહેવાનું ના પાડીશ, કોટનું કહેવાનું ના પાડીશ, કોટનું પૂછતા નહીં. હમણાં તમે જો, હમણાં અહીંયા આપણે જામનગરની અંદર અંબાણી પરિવારનું પ્રી વેડિંગ હતું જામનગરમાં ભાઈ. અંબાણી પરિવારનું પ્રી વેડિંગ જામનગરની અંદર, અને એમાં રિહાના આવી. રિહાના સિંગર રિહાના આવી. આપણા લગ્નમાં 15 જણા રિહાણા હોય, એનામાં રિહાના આવે, આપણામાં રિહાણા હોય. એટલા બધા રિહાણા હોય, 3-4 જણા તો આવે જ નહીં. બોલો હું નહીં આવું લગ્નમાં, હવે તું ના આવે તો કાંઈ ફેર ન પડે. તમે જોજો પાણીની ડોલ હોય ને એમાં હાથ નાખો જગ્યા થઈ જાય, હાથ બહાર કાઢી લો ને તો જગ્યા પૂરાઈ જાય. તમે નદીએ નાવા જાઓ અને નાઈને બહાર નીકળો એટલે અહીંયા જગ્યા પૂરાઈ જાય, પણ ત્યાં કાંઈ ફાંડું ન રહે કે હમણાં ભીખો નાઈને ગયો એમ. એ પૂરું થઈ જાય. આવો તોય લગ્ન થવાના, ન આવો તોય લગ્ન થવાના. બોલો મુકેશભાઈ અંબાણી ઊભા ભજીયું ખાઈને, ભજીયું ખાઈને આખું ગામ એમ કે જોવો તો ખરા કેવી સાદગી કે. આમ જો બિચારાને જરા કંઈ છે કે ખાવાનો ટાઈમ નથી, ઊભા ભજીયું ખાય. કેવા સરળ સ્વભાવના માણસ છે. અને આપણે ઊભા ખાતા શું કે ખબર? ઊભો ગળશે છે કાંઈ શરમ, ભૂખની બારે જ છે. પેલા ઓલો ઊભો ખાય સરળતા, અમે ભૂખની બારે જ. મુકેશભાઈ 2 વ્હીલ ઉપર આવે અથવા સાયકલ લઈને આવે તો એમ કે હા હું અવળા મોટા માણાની એમ જોત ખરા ભાઈ. ડાઉન ટુ અર્થ માણા, જમીન હારે જોડાયેલો માણા એમ કહો. સાદા કપડાં પહેરે સાયકલ કે 2 વ્હીલમાં આવે તો એમ કે જમીન હારે જોડાયેલા. અને આપણે સાદા કપડાં પહેર્યા હોય સાયકલ લઈને નીકળ્યા તો કે ખબર પાર્ટી પતી ગઈ. પાર્ટી પતી ગઈ. બોલો અઘરું છે ભાઈ. હમણાં એક જગ્યાએ હું લગ્નમાં ગયો, લગ્નમાં મારો પ્રોગ્રામ રાખેલો ભાઈ, અને હું પ્રોગ્રામમાં ગયો ને જમવા પહેલાં મારો પ્રોગ્રામ 7 થી 9 મારો કાર્યક્રમ, અને પ્રોગ્રામ પૂરો થયો અને બરાબર વરાજાનો ફૂ આવ્યો. એ પણ પી ગયો તો મૂળ વરાજાનો ફૂ. મેં કહ્યું કલાકાર મજા કરાવી દીધી, બહુ મજા કરી, હાલો જમવા. મને જમવા લઈ ગયો બાવડું પગ, હવે જમવા ડીશ લઈ લ્યો. એટલે મેં ડીશ લઈ લીધી. હવે અહીંથી શરૂ કરો, બરફી, મોહનથાળ, ગુલાબજાંબુ. એટલે મેં તો હું નથી ખાતો, લેવું જ પડે, મારા ગળાના આમ છે, લેવું પડે એમ કરીને આખી ડીશ ભરાવીને પોતે ઉયો ગયો. પછી મેં તો ખાઈ લીધું, ભૂખ બહુ લાગી હતી. ખાઈને હું હજી આમ ડીશ મૂકવા ગયો ને આવ્યો, છેતરપિંડી, ચીટિંગ. ખાવાનું હોય કે આમ ડીશ મૂકવાની ન હોય. અરે મેં કીધું બાપા ખાઈ લીધું. નહીં, મેં નથી જોયું તમને ખાતા ગયા, હું કામમાં આવ્યો ગયો. હાલો પાછું મને બરફી જ શરૂઆત કરાવી. પાછી આખી ડીશ લેવડાવી, આખી ડીશ ભરીને વળી ખાતું, માંડ ખાધું ભાઈ. એ આખું પતાવ્યું, ડીશ મૂકીને હાથ ધોવા ગયો ત્યાં. વાય સીટિંગ, તમે કલાકાર થઈને અમને છેતરો, તમારી જેવાનું હું રોજ છેતરું ગયા, રેમા વગર ન જવા દો કે મારા ગળાના હમ છે. અરે મેં કીધું ભાઈ સાહેબ મેં ખાઈ લીધું. નહીં, ખોટું બોલો તમે, હાલો મારી હારે. પછી તો મને ડીશ પકડાવીને મેં દાળ ભાત લઈને પાછા ખાઈ લીધા. પાછો હું ડીશ મૂકી અને હાથ લોઈ અને દરવાજે જતો ત્યાં હામો મળ્યો, ભાઈ ગયા.
ખાધા વગર ન જવાય અમારા આબરૂ અમારા હાલાની હું આબરૂ કે તમે ખાધા વગર જાઓ. મારા ભત્રીજાના લગ્ન છે કે પણ મેં કીધું ભાઈ સાહેબ મેં ખાઈ લીધું. વઈ ન હાલે કે ડીશ લઈ લ્યો. પાછો ડીશ લઈને હું ગયો ને તો કેટરિંગ વાળો કે મને કે ઈ પી ગયો, તું પી ગયો છો? આ ચોથી વાર આવ્યો. પણ મેં કીધું એને સમજાય ને ભાઈ, પણ એને મોકલે શું કરું. પછી મેં થોડું લઈને થોડું ખાઈ અને મૂકીને હું વાહેલા દરવાજે ચાલતો થયો ને તો ન્યા આવ્યો. વરાજન બાપાને લઈને આવ્યો. જો નવસાદભાઈ ખાધા વગર ના જાય, આપણી આબરૂ જાય છે. અરે મેં તો ભાઈ સાહેબ મેં 4 વાર ખાધું, અમારું પેટ ફાટી જાય. કીધું જવા દો. હવે એ ભાઈની શકલ જેવો માણસ હું ક્યાંય જોઉં ને તો હું સીધો ખાવા બે જાઉં. સીધી થાળી જ લઈ લો. અમારે મમરો ચીપકું છે, થોડું પીવે છે. મમરો ચીપકું થોડું પી જાય. ક્યારેક આ ફૂવા પી ગયા હતા ને એમ થોડું પી જાય. એમાં બરાબર એ મમરું ચીપકું એક દી પી ગયો ને શેરીમાં બેઠો હતો. તો મને કે એ નવસાદભાઈ અહીં આવો, કામ છે. મેં તો શું છે? એક પ્રશ્નનો જવાબ આપો. મેં કીધું શું પ્રશ્ન છે? મને કે કંકોત્રીમાં લખ્યું છે લગ્નમાં આવજો ને અરે ભાભીને લાવજો. તો કયા ભાભીને લઈ જાઓ? આજુવાળા કે બાજુવાળા? એકે આવવા તૈયાર નથી કે આ લગ્નવાળાએ કેવી સિસ્ટમો કાઢે છે. ભાભીને લઈને આવજો કે એમ લગતા હોય તો ઘરવાળીને લઈને આવજો કે આ તો ભાભીને લઈને આવજો કે. અરે મેં કીધું તારી ઘરવાળીનું જ લખ્યું છે. કીધું નહીં ચોખ્ખું લખ્યું છે ભાભીને લઈને આવજો કે. મને કે છેલ્લે કોઈ ન આવે તો તારી ઘરવાળીને કહેજે આવે છે. મેં કીધું તું રહેવા દે ભાઈ. કીધું હમણાં એક જગ્યાએ જાન આવી ને તો જો જાનમાં પ્રકારના માણસો હોય, સમજ્યા? તો જાન આવી ને તો બરાબર એક બેન હારે શેડાળું છોકરું એટલે નાકમાંથી આમ જો ધીમે પ્રવાહી નીકળતું એવું છોકરું કાંખમાં તેડેલું અને છોકરું લઈને એ બેન આટા મારે જાનની અંદર. અને બરાબર હવે કન્યાના બાપા છે ને એને થોડીક જીભ જલાય. અને આ બેનનું છોકરું રોતું હતું ને તો રોતું છોકરું લઈ અને કન્યાના બાપા પાસે જઈને કે અંકલ કેટલા વાગ્યા? બોલો કે 12 વાગ્યા કે. એટલે વૈયા જાય. થોડીક વાર થઈ પાછા છોકરું રોતું હતું પાછા બેન આવ્યા. કે અંકલ કેટલા વાગ્યા? હવે ઓલાને તું જાનમાં આવ્યો એટલે કંઈ ના તો પડાય નહીં. કે 1:45 છો કે. હવે ઓલાને બીજાને એક તો જીભ છોટે, એ બોલે ત્યાં 5 મિનિટ તો આગળ વહી ગયું હોય. થોડીક વાર થઈ પાછું છોકરું રોતું હતું પાછા એ બેન કન્યાના બાપા પાસે આવીને કે અંકલ કેટલા વાગ્યા? કે 1:15 છો કે. અને મારો મગજ હલી ગયો. મેં કીધું ભાઈ બેન આ તમે મેં કીધું બિચારાને ક્યારના મેં કીધું કન્યાના બાપાને મેં તમે ટાઈમ પૂછો છો. મેં તમે ઘડિયાળ લઈને નથી આવ્યા? મેં કીધું અને ઘડીએ તમે ટાઈમ પૂછો છો. તમને ખબર છે એની જીભ જલાય છે ને તમે ઘડીએ ટાઈમ પૂછો છો. મન કે તમે શાંતિ રાખો કે એ બોલે ને તો મારો છોકરો સાનું રહી જાય. એમ કે ને છોકરો સાનો રહી જાય. મારી ઘરવાળી મને કહેતી હતી, મને કે કાલ રાતે મને સપનું આવ્યું કે. મેં તો એમ? મને કે હા સપનું આવ્યું. હા નહીં કે સપનામાં કે વરાજાની હરાજી થતી. તો વરાજાની હરાજી થાય. મેં તો એમ? મને કે હા 1 કરોડ 2 કરોડ 3 કરોડના ઢગલા, 4 કરોડના ઢગલા, 5 કરોડના ઢગલા, 20 કરોડના ઢગલા કે 100 કરોડના ઢગલા હતા કે. મેં કીધું હું ક્યાં હતો? મને કે આ તું 1000 રૂપિયાના ઢગલામાં પડ્યો હતો. 1000 વાળા ઢગલામાં કે તૂટી વાળીને પડ્યો હતો. ગુરુ છે ભાઈ. હમણાં બાઘાની ઘરવાળી કહેતી બાઘાને કે કાલ રાતે મને સપનું આવ્યું કે. બાઘો કે એમ? હા. મને કે કાલ રાતે સપનું આવ્યું. સપનામાં એ કે મેં તમને એમ કીધું કે હાલો પિક્ચર જોવા જાય અને તમે તો છો જ કે પેઢીઓથી લુખેશ. તમે કે સીધી મને ના પાડી કે. તમે મને ના પાડી એટલે મેં તમારી સામે જીત કરી કે પિક્ચર જોવા જવું જ છે કે. અને તમે મને ઝાપટ મારી દીધી. તમે મને ઝાપટ મારીને એટલે મેં સીધો 100 નંબર ઉપર પોલીસને ફોન કર્યો છે. અને પોલીસની ગાડી આવી. આ બધું સપનામાં પોલીસની ગાડી આવી કે. અને કે તમને સીધી પોલીસની ગાડી આવી અને કે અંદરથી બળા કાઢીને એવા માર્યા તમે બોકાહા નાખતા હતા કે હે માડી હવે નહીં કરવું, હે બાપા બચાવો. અને પોલીસવાળા જે તમને મારતા હતા 3 4 5 પોલીસવાળા મંડાણા ને એવા માર્યા તમને. એવા માર્યા ને પીંડિયુંમાં હાથળમાં ને કે સાંભા પડી ગયા કે એવા માર્યા કે. આવું મને સપનું આવ્યું કે આપણે આજ પિક્ચર જોવા જવું છે ને. બાકો કે હવે જવું હોય કે તું પેલા બીવરાઈ છો કે અને પછી કે પિક્ચર જોવા જવું છે ને. હમણાં તો ગામની અંદર ફિલ્મનું શૂટિંગ. મનોજભાઈ જેવા ડાયરેક્ટર હોય, પ્રોડ્યુસર, મનોજભાઈ જેવા પ્રોડ્યુસર તો ગામની શૂટિંગ રાખેલું પિક્ચરનું. અને બરાબર પિક્ચરનું શૂટિંગ હતું. એમાં મૂળા બાપા કરીને એક આવ્યા. મૂળા બાપા ઉંમર એની 70 વર્ષની ઉંમર મૂળા બાપાની. આવીને ઓલાને કે ભાઈ મારા લાયક કંઈક રોલ હોય તો મને કહો ને. કે મારે વર્ષોથી ઈચ્છા છે ફિલ્મમાં કામ કરવું છે. આપણે ક્યાં ફિલ્મના પડદે આવવું છે. એટલે પ્રોડ્યુસર કે એક રોલ છે કે તમારે કરવો હોય તો. શું રોલ છે? કે રોલ એવો છે કે એક મોટી ઉંમરના દાદાના લગ્ન થાય કે એક માળી આવી રહી કે. પણ એની શરત એ છે કે તમારે ડોશીમાને ગોતવા પડે. હવે આ મૂળા બાપાને છે ને ફૂલીબા બહુ ગમે હો.
એ ગામમાં એકલા જ રે ફૂલીબા મૂળા બાપા એકલા રે. ફૂલીબાઈને ગમે બહુ. અને મૂળા બાપા કે હમણાં ફૂલીને લઈને આવો કે હો. ગયા મૂળા બાપાને ફૂલીને લઈને આવ્યા એ કે હાલ ફિલ્મમાં કામ કરવાનું છે. અને મૂળા બાપા અને ફૂલીમાં બે આવ્યા. અને ફિલ્મનું શૂટિંગ ચાલુ થયું ને એ બેને એમ કે લગ્ન થયા ફિલ્મની અંદર. લગ્ન થયા ને પછી બે એમ કે જાન એકાબીજાને આવીને પીઠિયું ચોળાણીને બધું થયું મંડપ નખાણા લગ્ન થયા ને એવો સીન બધો બતાવવાનો હતો ને પછી બે હનીમૂન કરવા ગયા. એ ગયા હજી નથી આવ્યા. ગયા મૂળા બાપા ને ફૂલીમાં બે ગયા. હમણાં એક ડોસીમાં ઉદાસ બેઠા હતા. હું ગયો મેં તો મારી ઉદાસ કાં બેઠા? અરે મને કે જવા દે નહીં કે યાર ભાઈ. મેં તો હું થયું અરે મને કે મારા દીકરાની ઘરવાળી એવી અજડ આવી ગઈ છે કે નકરું બાક 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 બક બક કર્યા કરી કે નકરી કે મને ટોકતી જ હોય કે નકરી મને ખીજાતી જ હોય કે હું તો કંટાળી ગઈ છું. પણ મેં કીધું તમારા છોકરાને ફરિયાદ કરો. અરે મને કે મેલેરિયાની ફરિયાદ મચ્છરને થોડી કરાય. એના છોકરાને મચ્છર કરતા બોલો. હમણાં મચ્છર અને એની પત્ની બે ફરવા નીકળ્યા. એ બે પતિ પત્ની તો હોય ને મચ્છર ને મચ્છરી. હા એ બે પતિ પત્ની આમ હમ કરતા ફરવા નીકળ્યા ને એમાં બરાબર મચ્છર છે ને કે થોડીક વાર ઊભી રહે ડાર્લિંગ હું આવું છું. એમાં એક આમ આમ રૂષ્ટપુષ્ટ માણા બહુ જાડો 200-250 કિલોનો માણા હૂતો જ બાકડા ઉપર લાંબો થઈને. તો એ મચ્છર એની માથે બેહે. એની બાજુ મેં ખાવ હૂક લકડી ટૂટીયું વાળીને હૂતો હતો. એની માથે બેહે પાછો આની 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 માથે બેહે. આવું 20-25 વાર બેઠો ને એટલે ઓલી મચ્છરી આવી. સ્વામીનાથ શું કરો છો? શાંતિ રાખ સેવા કરું છું. હું સેવા કરો છો? એ કે આમાં ગળદિયામાંથી લોહી લઈ અને થોડુંક આને આપું છું. એ આને વધારે છે આને ઓછું. એટલે આવી સેવા નથી કરવી કીધું. અમારે ગોટું છે એનું શરીર મોટું છે. ગોટું શરીર મોટું એટલું બધું મોટું ને ઇલેક્ટ્રિક ગાડી લઈ આવ્યો બોલો ગોટું. હા ઇલેક્ટ્રિક ગાડી લઈ આવ્યો અને એની માથે બેન તો ગાડી બંધ થઈ જાય. બોલો હેઠો ઉતરી જાય તો ગાડી શરૂ થાય. માથે બે ગાડી બંધ થઈ જાય. આખું ગામ ફેરવે. એ પોતે માથે બે તો ગાડી બંધ થઈ જાય. એ 15 દી પછી ખબર પડી કે એની ફાઇનથી સ્વિચ બંધ થઈ જતી. ફાઇન એવડી મોટી હતી સ્વિચ બંધ થઈ જાય શ્વાસ લે ને એટલે. એમાં એ અમારે એ ગોટું મોટું હૂતો હોય. ગોટું એક તો પાછું મોટું ફળિયામાં હૂતો હોય. બરો હા ફળિયામાં લાદી નાખેલી છે. હૂતો હોય લાંબો થઈને અને મોટું જબર પેટ હો. હા મોટું જબર પેટ ને એની ઉપર છોકરા લહરપટ્ટી ખાતા હોય. હા છોકરા લહરપટ્ટી ખાતા હતા. હમણાં હું એક દી જોતો હતો ને છોકરા લહરપટ્ટી ખાતા હતા. એમાં એક છોકરો પેટ ઉપર ચડ્યો ને તો ડૂટીમાં પગ આવ્યો ને તો છોકરો પડ્યો તો રોવા માંડ્યો. તો મોટું ઊભો થઈને કે શું થયું? ગોટું ઊભો થઈને કે શું થયું? મેં કીધું કાંઈ નહીં ખાડો આવી ગયો કીધું. ડૂટીમાં પગ આવ્યો ને ખાડો આવી ગયો કીધું. અને આમ જો ગોટું એટલો બધો મોટું પાછો ગયો દવાખાને જઈને કે સાહેબ દવા આપો કે. હા અને ડૉક્ટર સાહેબે આમ દવા આપીને પછી કીધું કે ભાઈ આ શરીર થોડુંક છે ને ઓછું કરો કે હવે કે અત્યારે ઓછું શરીર કરવાની મજા છે કે થોડુંક શરીર ઓછું કરો. તો આમ કહીને આમ ગોટું બિલ જોઈને ડૉક્ટર સાહેબને કે તમે બિલ થોડુંક ઓછું કરો. 1200 બિલ કરો છો. હું શરીર ઓછું કરું તમે બિલ ઓછું કરો. બેયને વચવાઈ રહી. હમણાં એક જણો દવાખાને ગયો. એ કે સાહેબ આ પગ ઊંચો કરું ને પછી આમ કરું પછી આ પગ ઊંચો કરી અને આમ કરું પછી આમ સીધો થાવ ને તો આ કમર એવી દુખે. સાહેબ કે પણ તારે એમ પગ કરવા હું કામ જોઈ? ઓલો કે સાહેબ મારે લેંઘોય ન પહેરવો. એ લેંઘો પહેરવા આટલું પગ આમ કરતો બોલો. સમજવું પડે અમુક ભાઈ. હમણાં એક જણો દવાખાને ગયો ને એટલે ડૉક્ટર સાહેબ ચેક કરીને કે તમે દારૂ પીવો છો? ઓલો કે હા પીવું છું ને. એ કે તો તમે હાલવાનું રાખજો તમને કોલેસ્ટ્રોલ વધી ગયો ને એવું લાગે છે કે થોડુંક હાલવાનું રાખજો. ઓલો કે સાહેબ હું દારૂ લેવા હાલીને જ જાઉં છું. ગાડી ઘરે પડી હું હાલીને જાઉં છું નકામ પકડાઈ જાય ગાડી જાય છે. હમણાં એક જણો થોડું પીવે પાછો નો કોઈથી પીવે થોડું પીવે. એમાં પી ગયો ને એક દી તો બીમાર હતો તો ગયો દવાખાને. હા અને ડૉક્ટર સાહેબ હવે જૂનું દવાખાનું ભાઈ ગામનું જૂનું દવાખાનું. ડૉક્ટરે જૂના વર્ષો ખાઈ ગયેલા કાનમાંથી ધોળા વાળ નીકળી ગયેલા. એવા જૂના સાહેબ હો એકદમ મોટા જબર ચશ્મા ને એમાં દોરી લબડે એવા મોટા જૂના સાહેબ એકદમ. હા જૂના આઝાદી પહેલાંના સાહેબ એમ. આઝાદી પહેલાંનું દવાખાનું ભાઈ. અને આ દારૂડિયો ગયો ને એટલે બરાબર ડૉક્ટર સાહેબે દવા આપી પછી આણે કીધું સાહેબ મટી તો જાય ને. સાહેબ કે તમને મારા નામની નથી ખબર કે મારી ત્યાં ભૂત હોતે ને દવા લેવા આવે છે. ભૂત દવા લેવા આવે છે. ઓલો કે મને માન્ય એમ નતા આવતું કે બહાર બેઠા ને પૂછ્યા જાય છે. ઓલો બહાર 4-5 જણા બેઠો તેને પૂછવા ગયો કે આ ડૉક્ટર સાહેબ કે દવા આપે એનાથી મટી જાય? ઓલો કે મટી જાય કે અમે કે 90 વર્ષ દવા લઈએ છીએ. અમે ગુજરી ગયા ને 45 વર્ષ થયા છે. આની દવાની એવી ટેવ પડી ગઈ છે કે હમણાં બચ્ચું બાટલી મને મળ્યો. મને કહે ભાઈ ઉભા રહ્યો. એ ગમે ત્યારે નીકળે ને એમ આપણને લાગે પીધેલો જ છે. ઉભા રહ્યો
મેં કીધું હું? મને કે મારો એક પ્રશ્ન છે. મેં તો શું પ્રશ્ન? મને કે ડુંગળીના પાવડર આવ્યા. મેં કીધું આવ્યા. લસણના પાવડર આવ્યા. મેં કીધું આવ્યા. એ મવા બાજુ બને લસણનો પાવડર. ડુંગળીનો લસણનો પાવડર મવા બાજુ બને. મેં કીધું આ બને. દૂધના પાવડર આવ્યા. મેં કીધું આવ્યા. મને કે મસાલાના પાવડર બની ગયા, શરબતના પાવડર બની ગયા, ચાણાય પાવડર બની ગયા. મને કે પણ દારૂનો પાવડર હજી આવ્યો નહીં. કે બોલો બોટલ જ લાવવી પડે કે એનો વિચાર કરો કે પાવડર કરો કે. હમણાં એ બચ્ચું બાટલીની ઘરવાળી એને કહેતી હતી કે તમે એટલું બધું હું કામ પીવો છે? તમે એટલું બધું હું કામ પીવો? ઓછું કરી નાખો. બધું કે કાં તને કેમ ખબર પડી હું બહુ પીવું છું? એ કે ખબર તો પડી જાય ને. કાલ રાતે કે આપણો ઓલો નળ ટપકે છે ને કે એની સામે તમે બેહીને શું કહેતા હતા ખબર છે? છાનો રહી જા બધું સારું થઈ જાય, છાનો રહી જા બધું સારું થઈ જાય. એ તારો બાપ નળ હતો એ કે એમાંથી ટીપા પડતા હતા. ન્યા બનાડો બોલો સારું થઈ જાય. હમણાં એક બેન એને ઘરવાળાને કહેતા કે તમે એટલું બધું કમાવો છો કે આપણે એટલી બધી કમાણી છે અને આપણી પાસે વધતું કેમ નથી? એનો ઘરવાળો કે આપણી બાજુવાળા છે ને એ બહુ મોંઘી મોંઘી વસ્તુ લાવે છે ને એટલે કે આપણે વધતું નથી. ઓલો લાવે એટલે આવી એમ કરે એને લીધું આપણે લેવું છે. હમણાં એક બેન તો બહુ દેખાઓ, એક બેન તો એટલા બધા દેખા. બાજુવાળો ગમે એ વસ્તુ લાવે ને એના ઘરવાળાને કે હમણાં બાજુવાળો કાર લેવો તો એની ઘરવાળી કે બાજુવાળા છે એ બીજી કાર લેવા તમારો શું વિચાર છે? એનો ઘરવાળો કે એને બીજા લગ્ન નહીં કર્યા તારો શું વિચાર છે? બોલવાનું બંધ. હમણાં રમેશભાઈ છે ને, મારા રમેશભાઈ મારા મિત્ર છે રમેશભાઈ, તો એ ગાડી લઈ આવ્યા. ફોર વ્હીલ લઈ આવ્યા ને ગાડી, અને બરાબર શેરી મૂકી ગાડીને. એને એમ છું કે મારી ઘરવાળીને હંસાની કે જરાક છે ને એ કે આમ સરપ્રાઈઝ આપું. એટલે શેરીમાં ગાડી મૂકી અને રમેશભાઈ ગયા હો, અને અવાજ માર્યો, હંસા તારા માટે સરપ્રાઈઝ છે, તું કે તારી વર્ષોની ઈચ્છા મેં પૂરી કરી છે. ત્યાં ઉપરથી કે હાય હાય લે તમારી બાને શું થઈ ગયું? અરે બાને કાંઈ નથી, ગાડી લેવી હોય છે. હમણાં તમારા મગનભાઈ છે, મગનભાઈ ગાડી લીધી ને, મગનભાઈ ગાડી લીધી, શોરૂમમાં છોડાવીને હાર તોરા કર્યા ને ચાંદલાને બધું કર્યું ને સ્લોક બ્લોક બોલીને બધું ગાડી કમ્પ્લીટ કરીને પછી કે ડ્રાઈવરને કે બેહો. તેનો હાળો કે હું બેહીશ જીજાજી, હું બેહીશ, ગાડી હું ચલાવીશ. એ કે કાંઈ વાંધો નહીં તું બે. અને એ બેઠો, મગનભાઈ આ બાજુ બેઠા, એનું ફેમિલી વાહે બેઠું. અને હજી સેલ મારો નહોતો ને પહેલાં દરવાજો ખોલીને એને હાળો શોરૂમમાં ગયો દોડા દોડ. 2 મિનિટમાં પાછો આવ્યો, આવીને દરવાજો બંધ કરીને બેઠો. મગનભાઈ કેલા હું લેવા ગયો હતો? એ કે અંદર પૂછવા ગયો હતો કે આમાં બ્રેક કઈ બાજુ આવે, બ્રેક ક્યાં આવે? બોલો કે હેઠો ઉતરે છે, નવી ગાડી છે. હમણાં તો એક જણા ઉપર કેસ થયો ભાઈ, અને એને હાજર કર્યો. સાહેબે કીધું કે તારી ઉપર કેસ છે કે તે ખટારામાં કે આની યાર ખટારો ભટકાડ્યો. એ વાત સાચી છે? ઓલો કે સાચી વાત છે, મેં એની યાર ખટારો ભટકાડ્યો. એ કે પણ ખટારો ભટકાડ્યો તારે એને હાથ બતાવાય ને. ઓલો કે સાહેબ મારી વાત સાંભળો, મારે વળવું હતું, પણ તારે વળવું હતું તારે હાથ બતાવાય ને. ઓલો કે સાહેબ એને આવડો મોટો ખટારો ન દેખાણો તો મારો હાથ હું દેખાવાનો? આવડો મોટો ખટારો ન દેખાણો એને. હમણાં એક જી અમારો કાર્યક્રમ હતો ને, તો બે પતિ પત્ની સામે બેઠા હતા કાર્યક્રમની અંદર. હું હાસ્યની વાતો કરું, હળવી હળવી વાતો હાસ્યની આવે, અદ્ભુત વાતો આવે, નવી નવી વાતો આવે. હા, એટલે બરાબર હાસ્યની વાતો કરતો તો સામે પતિ પત્ની બે બેઠા હતા. અને એમાં કાંઈ પતિ વશમાં ક્યાંક ક્યાંક બોલ્યા કરે. હું ગમે એ વાત કરતો હોય ને વશમાં બોલ્યા કરે, આખા ઓડિટોરિયમમાં સંભળાય. એવું બગ કર્યા કરે, એવું જોર જોરથી બોલે ને તો બધાને ડિસ્ટર્બ થાય. અને વશમાં બોલવાની ટેવ એને, દાંત કાઢે નહીં અને બગ વધારે કરે, દાંત ઓછા કાઢે, બોલે વધારે. એટલે એની પત્ની પછી ખીજાણી હો. એ કે તમે અહીં હસવા આવ્યા છો કે ભસવા આવ્યા છો? પછી ઓલો સાનમૂનો થઈ ગયો, કારણ કે સ્ત્રી અને સ્ત્રી ગરમ થઈને એટલે ભલાને સીધા કરી દો. અમારે એક લુખા બાપા છે, એનું નામ જ લુખા બાપા. એ લુખા બાપા ગમે એને સલાહ જ દેતા હોય, ગમે એની પાસે આ તમે ઊભા હોય એટલે એ બાપા સલાહ દેવાનું ચાલુ કરી દે. એ બાપાની સલાહ એવી હોય કે ગમે એ માણસ એનાથી થાકી જાય. બાપા નકરી વગર કીધે સલાહ દીધા કરે. એમાં હમણાં બરાબર રાતે બાઘો એના ઘરની બહાર ઓટે લાઇટ ચાલુ કરીને બેઠો હતો, પગ ઉપર પગ ચડાવીને. એમાં લુખા બાપાની એન્ટ્રી થઈ હો. લુખા બાપા એવા આવીને બાઘાને કીધું, આમ લેમ્પ આમું જોઈને બાઘાને કે બાઘા આ લેમ્પ જે હળગે છે ને આનો પ્રકાશ ક્યાંથી આવ્યો તને ખબર છે? અને બાઘાને એમ છું કે હમણાં બાપો શરૂ કરશે સલાહ દેવાનું, એટલે અડધી પોણી કલાક બગાડશે. એટલે બાઘો ઊભો થયો, અંદર જઈને લેમ્પની સ્વિચ બંધ કરી બહાર આવી અને લુખા બાપાને કે બાપા આ પ્રકાશ ગયો ક્યાંય કહી દો હાલ. કોઈ બાપાએ સલાહ દેવાનું કેન્સલ રાખ્યું, કીધું આ રહેવા દો. અને એવી વાતું કરે લુખા બાપા, એવી વાતું કરે, તમને હુવા ન દે, તમારું બાવડું પકડીને વાતું કરે, ખંભો પકડીને વાતું કરે, બોલો. અને એવી વાતું કરે, સામે વાળો થાકી જાય.
લુખા બાપા નકરી વાતું ખૂટે જ નહીં, એની ત્યાં કોઈ મહેમાન ન આવે. મહેમાન આવ્યો હોય ને એની યાર એટલી બધી વાતું કરાવે, એટલી બધી વાતું કરાવે, મહેમાનને હુવા ન દે. બોલો ઓલો હુઈ ગયો હોય ને તો કાંઈ હુવા આવ્યો છો તો કાકા હુવા તો દે, હુવા તો દે ઘડીક વાર. હમણાં ધૂળેટીના દિવસે મને મળ્યા લુખા બાપા. મેં કીધું બાપા કલર ન લાવ્યા, કલર રંગ નો લાવ્યા, રંગ બધાને ઉડાડવા માટે, બધાને લગાડવા માટે. ધૂળેટીનો પર્વ છે. મેં તું રંગનો મન કે મારે ન લાવવો પડે. મેં તું કેમ? મન કે આપણે ન લાવવો પડે, આપણે બોલીએ ને એટલે સામેવાળો સીધો લાલ પીળો થઈ જાય. હમણાં ત્રિકમ કાકા બેઠા હતા ને તો એક જણે આવીને કીધું કાકા એવી કઈ વસ્તુ છે જે લાઇટ વગર હાલે, પેટ્રોલ વગર હાલે, બેટરી વગર હાલે, સીએનજી વગર હાલે, એવી શું વસ્તુ છે? ત્રિકમ કાકા કે તારી કાકીની જીભ હાલતી જ હોય છે. બોલો હમણાં ત્રિકમ કાકા બરાબર એમ કે લીમડા નીચે ખાટલો ઢાળી અને બાજુમાં રેડિયો રાખી અને સાંભળતા હતા. હો ત્યાં ડોશીમાં આવ્યા, આવીને કે શું કરો છો? અરે એ કે મનની વાત સાંભળું છું, મનની વાત. ત્રિકમ કાકાએ કીધું મનની વાત સાંભળું છું. પૂરીમાં કે તમે મારી તો કોઈ દી સાંભળી નહીં. ત્યારે ત્રિકમ કાકા બોલ્યા એ કે તારી મનની વાત ન હોય, તારી મનની ભડાસ હોય. તારી ભડાસ હોય. હમણાં બે બેનો વાતો કરતા. બોલો એક બેન કહે કે હું છે ને કે ટ્યુશન કરાવું ને એક છોકરાના 500 રૂપિયા કમાવી છે. તો બીજા બેન કે હું ટ્યુશન કરાવું ને છોકરાના 700 રૂપિયા કમાવું. તો ઓલા બેન કે 700 કેવી રીતના? એ કે 500 કે ટ્યુશન કરાવવું એટલે છોકરાના મા બાપ આપે, 200 રૂપિયા છોકરો આપે, ટ્યુશન નહીં કરાવવાના. 200 રાખો પણ ભણાવતા નહીં. અમારા પુરીમાં છે આ ત્રિકમ કાકાના ઘરના પુરીમાં હવારના પોરમાં નીકળે જનક જનક પાયલ બાજે. આવું ગીત ગાયો, જનક જનક પાયલ બાજે. આવું બોલતા બોલતા નીકળે જનક જનક પાયલ બાજે, જનક જનક પાયલ બાજે. આવું બોલતા બોલતા નીકળે ને બધી ડોસ્યું ભેગી થાય અને ખૂણામાં ઓટો છે ને ત્યાં બધી ડોસ્યું બેઠી હોય અને પછી બધી એકબીજું વાતું કરતી હોય. એક દી મેં કીધું મેં ડોશીમાં તમે એમ બોલો જનક જનક પાયલ બાજે અને આ બધી ડોસ્યું ભેગી થઈ જાય એનું કારણ હું? અરે મન કે છેલ્લા ઘરની અંદર એક જનકભાઈ રહે છે, એની ઘરવાળીનું નામ પાયલ છે. કે એ બે માણા બાંધે ને એટલે મારે અવાજ આવે એટલે બધી ડોસ્યુંનું કહી આવું જનક જનક પાયલ બાજે. હાલો જોવા એમ બધી ડોસ્યુને ભેગી થાય છે. બોલો અમારા પૂરીમાન્ય રોજ ભિક્ષુક આવે. પૂરીમાન્ય રોજ ભિક્ષુક આવે ને એટલે પૂરીમાન દીકરાને હો એમ કે તમે મારા આંગણે આવ્યા, તમે મારું આંગણું પાવન કર્યું પણ તમને દેવા માટે અમારી પાસે કાંઈ નથી. એટલે ભિક્ષુક હોયો જાય, પાછો બીજે દી આવે એટલે પાછી આ પૂરીમાન છોકરાને હો બોલે તમે અમારા આંગણે આવ્યા, તમે અમારું આંગણું પવિત્ર કર્યું પણ અમારી પાસે તમને દેવા માટે કાંઈ નથી. આવું રોજ બને. તો હમણાં એક દી ભિક્ષુક આવ્યો ને અને પૂરીમાં ખીજાણા એ કે તને મારી દીકરાની હો રોજ ના પાડે છે, તું રોજ હું કામ આવી છો? ત્યારે ભિક્ષુક બોલ્યો તમારી દીકરાને હો ના પાડે છે ને એ નાનો વિવેક શીખવા માટે હું આવું છું. કેવો સરસ મજાનો વિવેકથી ના પાડે કે તમે અમારા આંગણે આવ્યા, અમારું આંગણું પવિત્ર કર્યું પણ અમારી માટે દેવા માટે કાંઈ નથી. તો બાઘોય શીખી ગયો છે. કોકની વાત ઉછીના લઈએ હોય ને પછી ઉઘરાણીવાળા આવે તો શું કે ખબર છે તમે અમારા આંગણે આવ્યા, અમારું આંગણું પવિત્ર કર્યું તમને દેવા માટે અમારી પાસે કાંઈ નથી. ઉઘરાણીવાળો હોયો જાય વિવેક હાલો. હમણાં એક જગ્યાએ ભિક્ષુક આવ્યો. બોલો આવીને કે બેન ક્યાંક આપો ને, બેન ક્યાંક આપો ને. તો બેન કે સામેવાળાએ તને કંઈ દીધું? ચંપાબેન કે હા એણે શાક રોટલી દીધું અને મેં ખાધું. 4 રોટલી અને એટલું બધું શાક હતું, બધું ખાઈ ગયો. ભૂખ લાગી હતી ને ઓલા બેને ઘરમાંથી ગોળી લઈ આવ્યા કે આ ટીકડી પી જા. એ કે આ છે ને એ કે હજમ થવાની. એને તને ખાવા દીધું ને હજમ કરવા તો ટીકડી ખાવી પડશે તારે. એ એવું કાચું પાકું બનાવે. હમણાં તો 2 જણા ભેટીને રોતા. બોલો ભેટીને તો હું ત્યાંથી નીકળ્યો. મેં તો ભેટીને હું કામ રહો છો? અરે ઓલો મને કે યાર મારી ઘરવાળીને જમવાનું જ બનાવતા નથી આવડતું કે મારે રોજ બનાવવું પડે છે કે એમાં એ કે હું ભેટીને રહું છું કે મારે જમવાનું બનાવવું પડે. પણ મેં ઓલા બીજાને મેં કીધું ઓલા તું શું કામ રહો છો? ઓલો કે મારા લગ્ન છે એ કે અને મને જમવાનું બનાવતા નથી આવડતું. એમાં એ કે હું રહું છું કે મારે આ દિવસો ન આવે છે. હમણાં લખો કહેતો હતી કે ક્યારેક તમે મારા ઘરે આવો કે મારા ઘરે મારી ઘરવાળી રસોઈ બનાવે ને 4 જણાની રસોઈ હોય ને 10 જણા ખાઈ લે. એટલી બરકત થાય રસોઈમાં. 4 જણાની રસોઈ બનાવી હોય ને 10 જણા ખાઈ લે. ત્યાં બાઘો બોલ્યો કે એની ઘરવાળી બનાવતા જ નથી આવડતું, એ મીઠા વગરનું શાક બનાવે છે. 15 જણા ખાઈ લે છે. હમણાં બાઘો કહેતો હતો એની ઘરવાળી કે હા બેનની હું રસોઈ કે
હા આંગળા ચાટી જાય એવી રસોઈ કે બેનની હું રસોઈ કે આપણને એમ થાય કે આંગળા ચાટી જાય કે આપણે કે કોઈ દિવસ આમ જો પેટ ભરાય કે પણ આપણું મન ન ભરાય. હા બેનની હું રસોઈ. આમ બાગાની ઘરવાળી કે એક દી ભાઈ બીજને દી બેન રસોઈ બનાવે ને તો હારી જ બને કે એમાં એટલા બધા વખાણ હું કરો છો. ત્યારે બાકો બોલ્યો એ કે આવું તારો ભાઈ કહેતો હતો. આવું તારો ભાઈ કહેતો હતો. હા બેનની હું રસોઈ. હમણાં એક પતિ પત્ની બે બેઠા હતા ને અને બેનના મોબાઈલમાં મેસેજ આવ્યો, ટીણિંગ ટીણિંગ થયું. એટલે બેન આમ કહીને આમ જોયો, હાલે લઈ ગયા ભૈલુંનો મેસેજ અને ડિલેટ કરી નાખ્યો. હવે તમે જોજો અમુક વોટ્સઅપમાં મેસેજ કરે ને પાછો ડિલેટ કરી નાખે. એ ટેવ તમને ખબર છે જૂની છે. આપણે ગામડામાં તમે જોજો શહેરમાં ડોરબેલ વગાડીને છોકરા ભાગી જતા ને પછી ઘરધણી ગોટે ચડે ને એમ આપણને અમુક ગોટે ચડાવે. પહેલાં મેસેજ કરે પછી ડિલેટ મારી દે. આપણને એમ થાય કારણ હું મેસેજ કર્યો છે ને ડિલેટ કરી દીધો. એટલે ઓલા બેને મેસેજ જોયો ને ડિલેટ થઈ ગયો હતો એટલે એના ભૈલુને ફોન કર્યો. બાજુમાં એનો વર બેઠો છો અને ભૈલુને ફોન કર્યો. હા ભૈલું, હમણાં તે મેસેજ કર્યો ને ડિલેટ કર્યો, શું કર્યો તો મેસેજ? ઓકે કાપી નાખ્યો. એ કે હમણાં પાછો મેસેજ કરે છે. થોડીક વાર થઈ પાછો મેસેજ આવ્યો, ટીણિંગ ટીણિંગ. એટલે આણે જોયું. પછી એને ઘરવાળાને કે ભૈલુંનો મેસેજ છે 10,000 રૂપિયા ઉછીના માંગે છે. ઓલો કે એને કે પાછો ડિલેટ કરી નાખે. કે તો પાછો ડિલેટ કરી નાખે. હમણાં એક બેને ઘરે આવીને હાહુને કે સાસુમાં નણંદ આવે છે. ને એની હાહુમાં કે એ તો અહીંયા જ આવે ને, એનું ઘર છે, નણંદ તો આવે જ ને, અહીંયાની દીકરી છે, અહીં મોટી થઈ છે, અહીંયા રમી છે ને હારે ગઈ છે તો અહીંયા જ આવે નહીં કે આ એનું ઘર છે કે તને હું એટલું બધું પેટમાં બળે છે, નણંદ આવે છે. અરે એ કે સાસુમાં તમારી નણંદ આવે છે. પછી સાસુમાં બંધ થઈ જાય છે ભાઈ. હમણાં એક બેન પણ કહેતા હતી કે મારી હાહુ નકરું ટક 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 કર્યા કરે ને કે મારું કે માથું છે ને કે ધડ માથે નથી રહેવા દેતા. કે નકરું ટક 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 કર્યા કરે ને આખો દી કે હું ડિસ્ટર્બ રહું છું. કે હવે તો હું કંટાળી ગઈ છું, મારે શું કરું? એની બેન પણ કે લે આ યુગમાં કંટાળાય. એ કે એને તું એન્ડ્રોઈડ ફોન લઈ દે અને એને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર આ બધું શીખવાડ દે કે વોટ્સઅપ ને બધું. એટલે કે એમાં ને એમાં રહે ને કે તને ટક ટક નહીં કરે. ઓલી બાઈ કે હા એ આઈડિયા સાચો કે અને ઘરે મોબાઈલ લઈ આવીને એને હાવ થોડા ઘણા ભણેલા હતા, થોડું ઘણું આવડતું હતું. એ બેનને બધું શીખવાડ્યું, કોઠા ઉસથી બધું શીખી ગયા. ફેસબુક ને પછી તો રીલું મીંડ્યા બનાવવાન, સ્ટેટસ મૂકે પછી તો જમાવટ થઈ ગઈ. 15 દી પછી એની બેનપણી પાછી મળી બજારમાં. એટલે પૂછ્યું કાં તારી હાહુને ટકટક હવે કેવું છે? ઓલી કે હવે વાત જવા દે ને, પહેલાં તો ઘરમાં ટકટક કરતા હવે ઓનલાઈન ટકટક કરે છે. સ્ટેટસ મૂકે છે ને મેં ફેસબુકમાં ફોટા મૂક્યા નીચે કોમેન્ટ કરે છે કે આ ફોટોશોપમાં એડિટ કરેલો છે ને હું એ કે જમવાના ફોટા મૂકું છું એમ કે આ તો હોટલમાંથી મંગાવ્યું છે ને આને ક્યાં બનાવતા આવડે. અમારે પુરીમાં છે, પુરીમાં એનું ફેસબુક બંધ થઈ ગયું તો એને છોકરાને બતાવ્યું કે જોતો આ ફેસબુક. તે તો એનો છોકરો જોઈને કે બા આ ફેસબુકવાળા ઝુકરબર્ગે તમને બેન કર્યા. ડોશીમાં કે મને બેન કરી? હાલે લે કે મને બેન કરી. આખી સોસાયટીમાં જઈને કહે એવા એ ફેસબુકવાળા ઝુકરબર્ગે મને બેન કરી. કે બાર ત્રિકમ બાપા બેઠા હતા. એ કે એણે મને બેન કર્યો છે. બેન એટલે બંધ કર્યો તને કે બંધ કર્યો હોય ને એને બેન કર્યું કહેવાય. રોયું કે મને શું ખબર, મને એમ કે બેન એટલે કે બેન કરી તો રાખડીના રક્ષાબંધનના પૈસા મોકલશે. બધાને બેન કરે. હમણાં એક બેન એને છોકરા નાનું એવું છોકરું એને હાહુને કે લ્યો છોકરાને હાચવો, હું હમણાં કે બ્યુટી પાર્લરમાં જઈને આવું છું. અને એને હાહુનો મગજ હલી ગયો. એ કે મારે હાચવવાનો કે તું બ્યુટી પાર્લરમાં જાય એટલે તારા છોકરાને મારે હાચવવાનો. ઓલી વહુ કે કાં તમારા છોકરાને હું નથી હાચવતી, તમારાને હું હાચવું તમે મારા ન હાચવાઈ ગયું. હમણાં એક જણો ઓફિસે રોજ સવારમાં વહેલો પૂગી જાય, 9 વાગ્યાનો ટાઈમ 8 વાગે પૂગી જાય અને 6 વાગે છૂટવાનો ટાઈમ છે તો 8 વાગ્યા સુધી ઓફિસમાં બેઠો રહે. તો બોસ રાજી થઈ ગયા. એ કે તું એલા સવારમાં 8 વાગે આવી જાશો અને 6 વાગ્યાને છૂટવાને બદલે તું 8 વાગ્યા સુધી બેઠો રહેશો. એ કે હમણાં તે કામ બહુ સરસ મજાનું વધારી દીધો સમય, આનું કારણ શું? ઓલો કે મારા સાસુ આવ્યા છે એટલે કે હું ઓફિસે થોડોક વહેલો હોઈ આવું ને મોડો જ આવશે. મારા સાસુ આવ્યા છે. હા બાઘો મને કહેતો હતો કે મારી ઘરવાળી ગાજરનો હલવો બનાવે, મને બહુ ભાવે. ગાજરનો હલવો બનાવે પણ હું કઈને મરી જાઉં ને ત્યારે ગાજરનો હલવો બનાવે. પણ ક્યારે બનાવે? ગાજરનો હલવો બનાવે એમાં કે 1,000 રૂપિયાની કિલોવાળી કાજુ બદામ નાખે, પિસ્તા નાખે, કિસમિસ નાખે, એલચી નાખે, જાયફળ નાખે, બધી વસ્તુ નાખે, કેસર ઉપર છાંટે, બધું કરે. કે એક હલવો બનાવે એની અંદર કેટલી બધી ડ્રાયફ્રૂટ ને કેટલી બધી વસ્તુ નાખે, પણ હલવો ત્યારે જ બનાવે જ્યારે ગાજર 10 કિલો થાય ત્યારે. હમણાં લખો છે ને એ બરાબર બાઘાને ઘરે ગયો. બાઘો ને એની ઘરવાળી બે બેઠા હતા એટલે લખાએ જઈને સ્થાન ગ્રહણ કર્યું, બેઠો
એટલે તરત બાઘો બોલ્યો કે હાલ લખા ફરવા જઈએ કે લખો કે મારે ઘરે પૂછવું પડે હોય ઘરવાળી. હવે વાઘો કે પૂછવાનું ન હોય કે કોઈક વસ્તુના ડિસિઝન આપણે હાથે લેવાનો હોય કે બધી વસ્તુ ન પૂછવાની હોય કે અમુક ડિસિઝન આપણે હાથે લેવાનો હોય કે પછી એની ઘરવાળીને સામું જોઈને કે કેમ બરાબર કીધું ને એને ન્યા લેવું પડે ડિસિઝન પછી કેમ બરાબર કીધું ને. હા બાઘો છે ને એની બાજુમાં નમું ભાભી રહે છે. બાઘો મને કે નમું ભાભી આવ્યા કે હવારના પોરમાં આવીને મને કે હાલો નહીં કે ફ્રીજમાં લાઇટ નથી થતી કે અને આપણે તો કે પહેલેથી જન્મ પહેલાંના સેવાભાવી સ્વભાવ રહ્યો આપણો કે નાનપણથી. હું તો ગયો કે નમું ભાભીના ઘરે અને કે નમું ભાભીના ઘરે જઈને કે મેં 4 કલાક કે ફ્રીજની હારે મહેનત કરી કે 4 કલાક મહેનત કરી કે ફ્રીજની લાઇટ થઈ ગઈ પણ હવે ફ્રીજ ઠંડુ નથી થતું. હમણાં તો 2 જણા ગુજરી ગયા ભાઈ 2 જણા ગુજરી ગયા ને તો ઉપર ગયા તો ત્યાં ઉપર લાંબી લાઈન છે ભાઈ ત્યાં કાંઈ તરત વારો ન આવી જાય ત્યાં લાંબી લાઈન હોય તો એક જણો જે આમ ડબક દઈને ઉપર ગયો ને તે વાંહે બીજો આવ્યો ડબક દઈને તાણે વાં હું પાછું ઓલું જોઈને કે તમે કેવી રીતના ગુજરી ગયા. અરે ઓલો કે યાર વાત જવા દો ને કે ગુજરી ગયો ને શું કરું કે હું કે ઓફિસથી આવ્યો ને જેવો કે હું સોસાયટીમાં આવ્યો ને તો સોસાયટી નાકે એક જણો બેઠો તેણે મને કીધું કે તારા ઘરે કોઈક અજાણ્યો પુરુષ છે કે હું કોઈ દી કે મારી ઘરવાળી ઉપર શંકા ન કરું પણ કે તે દિવસે ઓલાએ મને કીધું ને એટલે મને શંકા ગઈ કે અને સીધો ઘરે જઈ અને મેં કે બધે કે અજાણ્યા પુરુષને ગોત્યો કે હંતાઈ નથી ગયો ને કબાટમાં ગોત્યો બધે ગોત્યો કે આખા ઘરની અંદર ગોત્યો ક્યાંય અજાણ્યો પુરુષ જડ્યો નહીં. પછી કે મને છે ને બહુ ગિલ્ટી ફીલ થઈ ગઈ મને શર્મિંદાપણું થયું કે મને શરમ અનુભવાણી કે મેં મારી પત્ની ઉપર શક કર્યો. પછી કે મારી પત્નીને કીધા વગર હું બાલ્કનીમાંથી નીચે ઠેકડો મારી ગયો અને ગુજરી ગયો. ત્યાં ઓલો વાહે નવો આવ્યો હતો ને હું બોલ્યો ખબર કે ફ્રીજ ખોલીને એકવાર ચેક ન કરાય તારે એકવાર ફ્રીજ ખોલ્યું હોત તો આપણે 2 બચી જતી છે મૂળ ફ્રીજમાં કરી ગયો. બોલો હમણાં એક જણો રાતે 2:30 વાગે એની ઘરવાળીને ઉઠાડી ઊભી થા એની ઘરવાળી કે છે હું એક સવાલનો જવાબ દે પણ એની ઘરવાળી કે અત્યારે 2:30 વાગે સવાલનો હુઈ જાને નહીં એક સવાલનો જવાબ દે કે માણા કે રીબાઈને મરે ઈ હારું કે એક ઝાટકે મરી જાય હારું. એની ઘરવાળી કે એક ઝાટકે મરી જાય ને ઈ હારું તો કે તારા 2 પગ મારી માથે નાખી દે છે એક પગ તો તે નાખ્યો છે કે રીબાઈને મરવું કરતા બીજો પગ એ માથે નાખી દે છે. એક બેન તો ઘરે બેઠા આમાં નખ ઘાતા તો આમાં ઘડીક નખ ગણે ઘડીક માથામાં ખંજોળે ને ઘડીક કાનમાં આંગળીઓ નાખે ને ઘડીક આમ દાંત કરે ને તેનો ઘરવાળો કે પણ હું છે એટલી બધી વિચારમાં પડી ગઈ છે એટલો બધો વિચાર શું કરશો. ત્યારે ઓલા બેન બોલ્યા એ કે મારી બેનપણી છે ને દવાખાને દાખલ કરી છે કે તો કે ભાઈ ઉપાધિ કરીમાં સારું થઈ જાય ભગવાનને પ્રાર્થના કર તારી બેનપણીને કાંઈ નહીં થાય. અરે એ કે તો સારું થઈ જ જાય તો પણ કે એટલી બધી ચિંતામાં હું છું ટેન્શનમાં હું છો. ત્યારે ઓલી બોલી એ કે મારે ખબર કાઢવા જવું છે પણ વિચાર કરું છું કયો ડ્રેસ પહેરીને જાઉં. મેં એને બધા ડ્રેસ એને બતાવી દીધેલા છે મારી પાસે હવે નવો કંઈ ડ્રેસ જ નથી એટલે ખબર કાઢવા જાય એમાં નવા ડ્રેસ પહેરી જાઉં. એક બેન તો કોમામાં વહી ગયા કોમામાં સમજો ને તમે એક બેન તો કોમામાં વહી ગયા. હમણાં મેં એક જગ્યાએ એમ કીધું ને એક બેન કોમામાં વહી ગયા તો એક ભાઈ ઊભા થયા મને કે પૈસાવાળા ગમે ને જાય. અરે મેં કીધું એમ નથી કહેતો એક બેન કોમામાં વહી ગયા ને અને દાખલ કર્યા હો દવાખાનામાં અને દવાખાનામાં દાખલ કર્યા એટલે ડૉક્ટર સાહેબે કીધું જો તમારા વાઈફ છે ને એ કોમામાં વહી ગયા છે તમે ભગવાનને પ્રાર્થના કરો એની સિવાય હવે કોઈ ઉદ્ધાર નથી. બોલો કે સાહેબ ક્યાંક કરો એ કે મારી ઘરવાળી હજી 40 વર્ષની છે. ત્યાં એની ઘરવાળી ઊભી થઈ 40 નહીં 32 ત્યાં આજુબાજુ 3-4 કોમામાં વહી ગયા એ ઊભા થઈ ગયા. બોલો અઘરું છે બોલો 3-4 જણા બીજા કોમામાં વહી ગયા એ ઊભા થઈ ગયા એ ઊભા થઈને મીડિયા હાલવા અઘરું છે ભાઈ. હમણાં બાઘાને ડૉક્ટર સાહેબે કીધું કે તારી ઘરવાળીના પગ દુખતા હતા તો ઘૂંટણ દુખતા હતા ઘૂંટણ તો હવે એનું કેવું છે એમ એ કે સાહેબ હવે સારું છે તમે એમ કીધું ને કે ઉંમર થાય એટલે દુખવા માંડે પછી એને ફરિયાદ નથી કે તમે નહોતું કીધું કે ઉંમર થાય એટલે દુખે પછી એને ફરિયાદ જ નથી કરી દુખે એમ. હમણાં તો એક ડોશીમાં અને એક દાદા એટલે ડોશીમાં કીધું દરિયામાં હોય એને મોતી કહેવાય દરિયામાં હોય એને મોતી કહેવાય આંખોમાં હોય એને શું કહેવાય ડોશીમાં કે એને મોતીઓ કહેવાય એને મોતીઓ કહેવાય. અને તમે જોજો આ ઘઉંના કટ્ટા થેલા ગેસના બાટલા બહાર બધા પાર્સલ વજનવાળી વસ્તુ આ બધું પુરુષો ઉપાડે. જોજો ગેસનો બાટલો પુરુષ ઉપાડે ઘઉંના કટ્ટા ચોખાના કટ્ટા કરિયાણાનો સામાન એ બધું પુરુષો ઉપાડે. બહાર ગામ જવું હોય તો સૂટકેસું થેલાય પુરુષો ઉપાડે. આ બધાય સામાન બધો પુરુષો ઉપાડે કટ્ટા પુરુષો ઉપાડે મહેનત પુરુષો કરે તોય મોહની જાહેરાતમાં પત્નીને બતાવે ઓ માં હવે કંઈ સાની કે ખાંડની બહોણી લેવા જાવ કે કમરમાં દુખવા ન મળે. હમણાંથી એક બાપા કહેતા હતા
બાપા બેઠા હતા ને એમાં સવો આવ્યો, સવો આવીને કે બાપા હું શહેરમાં ગયો તો એ કે રાજકોટ, સુરેન્દ્રનગર ને સુરત ને વડોદરા ને અમદાવાદ ની બાજુ જાઓ ને બાપા, એવી હોટલો બની છે, એવી હોટલો બની છે, એ હોટલની આગળથી નીકળો ને તમે તોય તમને મોઢામાં પાણી આવે કે એવા તો ફોટા માર્યા હોય, એવા ડીશુના ફોટા માર્યા હોય ને આપણને એમ થાય વડુપાઉં સામું દેખાતું હોય, એવા ફોટા માર્યા હોય કે આમ ચાઇનીઝ ને એવું દેખાતું હોય, પાઉંભાજીને એવા ફોટા માર્યા હોય ને આપણને મોઢામાં પાણી આવે. ત્યારે બાપા બોલ્યા કે સવા પછી કે આપણે હોસ્પિટલો જોઈ ને કે એવી હોસ્પિટલો બની છે, આવું બધું ખાઈને પછી હોસ્પિટલોમાં જઈને તો આંખોમાં પાણી આવે છે. અઘરું છે ભાઈ. હમણાં તો બાઘો દવાખાને ખબર કાઢવા ગયો એક ભાઈની, ખબર કાઢવા ગયો ને તો ભાઈ ત્યાં બરાબર ખબર અંતર પૂછા, એની બાજુમાં એક ખાટલો હતો તો ત્યાં એક ભાઈ બેઠા હતા એટલે એણે બાઘાને કીધું ભાઈ મને એક ચા લઈ આવી દો ને. તો બાઘો કે કાં તમારી યારે કોઈ છે નહીં? ઓલો કે ના કોઈ નથી, હું એકલો જ છું કે મારી યારે કોઈ નથી. તમે લગ્ન નથી કર્યા, તમારી પત્ની નથી? ઓલો કે નથી. કેમ? એ કે મારી એક ભૂલની હિસાબે કે મારા લગ્ન નથી થયા. એ કે પણ હું ભૂલ? ઓલો કે હું જ્યારે કે ભણતો ને ત્યારે કે અમારે છે ને છોકરા છોકરીઓ અમે હારે ભણતા, ત્યારે કે કોઈ છોકરીને કોઈ છોકરો હાથ અડાડે ને એટલે હું છોકરીને કહેતો તને કોઈ હાથ અડાડે ને તો કહેજે તારો ભાઈ હજી જીવે છે. પછી કે હું સ્કૂલમાંથી કે કોલેજમાં ગયો, કોલેજમાં કે કોઈ છોકરીને કોઈ છોકરો હાથ અડાડે ને એટલે હું છોકરીને કહેતો તને કોઈ હાથ અડાડે ને તો મને કહેજે તારો ભાઈ હજી જીવે છે. પછી એ કહે કે મારા લગ્ન થયા, કે લગ્ન થયા ને ફેરા પૂરા થયા અને વિદાય વખતે એ કહે કે બરાબર મારી ઘરવાળી રોતી હતી કે, અને કે આમ મારી ઘરવાળી રોતી હતી અને બધાય કે મારા સસરા પક્ષના બધા ઊભા હતા અને મારા સસરાએ કીધું તું ઉપાધિ કરીમાં ટેન્શન લેમાં રોમાં કે અને ત્યારે કે મારથી બોલાઈ ગયું કે મારી જે ઘરવાળી હતી કે એને મારથી કહેવાય ગયું ઉપાધિ કરીમાં કે તને કોઈ હાથ અડાડે તો કહેજે તારો ભાઈ હજી જીવે છે કે. પૂરું કે તેદુનો એકલો શું છે. અઘરું છે ભાઈ. હા હમણાં તો આ ગોબર દાદા એને છોકરા બાઘાને કીધું બેટા હાલે આ દવા લેતો હોય કે દવાની ઓલી પરચી આપીને ચિઠ્ઠી હોય લખેલી, દવાની ચિઠ્ઠી આપીને તો બાઘા આમ કહીને આમ કટક દઈને ફોટો પાડી લીધો. એટલે પછી ફોટો પાડીને કે બાપા એ ફોટો પાડી લીધો છે મેં, મને પૈસા આપો. તો ગોબર દાદાએ 500 નોટ કાઢીને બાઘાને કે લે આનો ફોટો પાડી લે. દવાનો પડ્યો આનો પાડી લે. અઘરું છે ભાઈ. એક જગ્યાએ અમારે બ્લડ કેમ્પ થાય, હા બ્લડ કેમ્પ થાય ને રક્તદાનનો કેમ્પ થાય, દર મહિનાના પહેલા રવિવારે થાય, દર મહિનાના પહેલા રવિવારે રક્તદાનનો કેમ્પ થાય ને હજારો માણસો એમાં રક્તદાન કરવા માટે આવે અને અહીંયા બધા સેવા કરવા જાય. એટલે મેં બાઘાને કીધું મેં બાઘા એ રક્તદાન કેમ્પની અંદર બધા જે સેવા કરવા જાય એ નહીં પણ જેણે રક્ત આપ્યું હોય જે લોકો ત્યાં જાય વિઝિટ કરવા બધાને માટે જમવાનું હોય, 10-15 હજાર માણસનું રસોડું હોય મેં કીધું. અને ત્યાં મેં કીધું સ્પેશિયલ આઈટમ તો ગુલાબ જાંબુ હોય મેં કીધું. તો બાઘાને ગુલાબ જાંબુ બહુ ભાવે. તો બાઘો મને કે મારે સેવા કરવા જવું છે. અરે મેં કીધું હાલજે. હા ને બાઘો આવ્યો સેવા કરવા માટે. હવે સેવાની અંદર સેવા કરવા રહ્યો એટલે 2-2:30 વાગી જાય. 2-2:30 વાગ્યા અને બરાબર જમવા બાઘો ગયો એટલે ગુલાબ જાંબુ પૂરા થઈ ગયા. પછી બીજા મહિને પાછો કેમ્પ હતો ને એટલે બાઘાએ નક્કી કર્યું કે ગયા વખતે ગુલાબ જાંબુ પતી ગયા હતા એ કે હું તો જાઉં છું મૂળ ખાવા હાટું. એટલે એણે બીજા વખતે શું કર્યું ખબર છે? એ કે પહેલાં જમી લઉં પછી સેવા કરીશ. એટલે પહેલાં બરાબર સવારમાં 10:30 વાગ્યે ત્યાં છે ને લાઈન ચાલુ થઈ જાય એટલે બાઘો પહેલો વહેલો ઊભો રહી ગયો. અને લાંબી લાઈન થઈ, 800-900 જણા લાઈનમાં થાળીઓ લઈને ઊભા હતા. અને બરાબર જાહેરાત થઈ કે આજે વ્યવસ્થાના અભાવે આ બાજુની જગ્યાએથી સામેની બાજુથી જમણવાર ચાલુ થાય. એટલે બાઘાનો વાર આવ્યો ને ત્યાં 2:30 વાગ્યા હતા પાછા ગુલાબ જાંબુ પૂરા. ભાગમાં જ ન હોય તો ક્યાંથી ખાય ભાઈ. હમણાં એક દવાખાને બોર્ડ માર્યું હતું 2 હफ्तों से ज्यादा की खांसी टीबी बन जाती है, 2 हफ्तों से ज्यादा की खांसी टीबी बन जाती है और समय पर ना बदलो गर्लफ्रेंड तो बीबी बन जाती है. અમુક અમુકે 15 છોકરાના દિલ તોડ્યા હોય, અમુક અમુકે 15 છોકરાના દિલ તોડ્યા હોય અને પાછી રિંગટોન રાખે પહેલી પહેલી બાર મોહબ્બત કી હૈ કુછ ન સમજ મેં આયે મેં ક્યા કરું. કોકની સલાહ લે. ગુરુ છે ભાઈ. હમણાં એક બેને સ્ટેટસમાં મૂક્યું હું ચંદ્રમુખી ઈ સૂર્યમુખી, હું ચંદ્રમુખી ઈ સૂર્યમુખી. ત્યાં એની ફ્રેન્ડે કોમેન્ટ કર્યું કે એ તારાથી દુખી તું એની હાહુથી દુખી, એ તારાથી દુખી તું એની માથી દુખી એટલે તારી હાહુ જ દુખી. અઘરું છે ભાઈ. એક જણો મને મળ્યો મને કે હું લગ્નનો વિરોધી છો, તમે ભલે લગ્નની વાતો કરો પતિ પત્નીની વાતો કરો. હા મનોજભાઈના કેસેટમાં આવીને તમે બોલો છો કે યુટ્યુબમાં પતિ પત્નીની વાતો, પણ હું લગ્નનો વિરોધી છું. આવી રીતના મને કીધું મને કે હું લગ્નનો વિરોધી છું. 20-25 દી થયા ને એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો તો એ આવ્યો ને એક બેન હતા. તો મેં કીધું આ બેન કોણ છે?
મને કે મારી પત્ની છે. મેં તો તમે તો કહેતા હતા ને હું લગ્નનો વિરોધી છું, આ પત્ની ક્યાંથી આવી? મને કે મારી વાત સાંભળો, હું લગ્નનો વિરોધી છું, આ મારી પત્ની છે ને એ લગ્નની વિરોધી હતી. અમારા બેના વિચાર મળી ગયા એટલે અમે લગ્ન કરી લીધા. વિચાર મળ્યા એટલે લગ્ન કરી લીધા. અમુક આવાય પીડ્યા છો. હમણાં એક જણો ગયો કે સાહેબ છૂટાછેડા લેવા, તો સાહેબ ઊભા થઈ ગયા કે પણ શાંતિ તો રાખ. નહીં સાહેબ છૂટાછેડા લેવા, પણ કે આપી દેવું, શાંતિ રાખ. કેમ લેવા છે? તો કે મેં લગ્ન કર્યા ત્યારની મારી ઘરવાળી કાંઈ બોલતી જ નથી. હું ગમે એ બોલું હાથ પાડે, કે કોઈ દિવસ કોઈ વસ્તુનો વિરોધ કરતી નથી, મારી ઘરવાળી કાંઈ બોલતી નથી, મારે છૂટાછેડા લઈ લેવા. સાહેબ કે હજી વિચાર કરી લેવો, આવી બીજી વાર મળશે નહીં. ભાગશાળીને મળે આવું છે. એક બેને તો છૂટાછેડાની અરજી કરી, અને અરજી કરીને અને સાહેબે આમ અરજી વાંચી એટલે બેનને બોલાવ્યા. તમારે છૂટાછેડા કેમ લેવા છે? ઓલા બેન કે મારે અવારનવાર કે માથાકૂટ થાય છે, કે માવા હાટુથી માથાકૂટ થાય છે, માવાનું વ્યસન છે એટલે માવા હાટુથી અવારનવાર માથાકૂટ થાય છે. એટલે ઓલા સાહેબ કે જો એકાદી કૂટે હોય કે એમાં ઉપાધિ ન કરે. નહીં, માવા હાટુથી માથાકૂટ થાય છે, પણ બેન એકાદી કૂટે હોય ચલાવી લેવાય. કે એમ નહીં, કે માવા હાથુથી માથાકૂટ થાય છે, મારામાં ભાગ પડાવે છે. હું માવો છોડું ને એટલે ભાગ પડાવે છે. એક જણો તો પાગલખાને ગયો, અને પાગલખાને જઈને કે મારી ઘરવાળીને છે ને કે ભરતી કરવી છે. તો ઓલા સાહેબ કે તમારી ઘરવાળી કરે છું? અરે કે આખો દી રૂમની અંદર ભ્રુમ 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 ગાડી એકાવ્યા રાખે, આખો દી રૂમમાં ભ્રુમ 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 ગાડી એકાવ્યા રાખે. કે એને કે પાગલખાનામાં ભરતી કરવી છે, કે આખો દી ભ્રુમ 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 ગાડી એકાવ્યા રાખે. પણ સાહેબ કે તો ભાઈ એમાં તમને શું વાંધો છે? ઓલો કે તો પછી મારે ક્યારે હકાવી? સાહેબ કે પેલા આને ભરતી કરવાની છે, આની ઘરવાળીને પછી પેલા આને લઈ લીધી. હમણાં તો 2 જણા મારા પ્રોગ્રામમાં આવ્યા. બોલો, મારો પ્રોગ્રામનો હોટલમાં ઉતારો હતો ને, ત્યાં 2 જણા મોઢા માવા ભરેલાનો. એટલે મેં કીધું, મેં તું તૈયારી કરી? મને કે મોઢા માવો એકદમ રેડી. મને કે મેં કીધું ઓડિયન્સ બોડિયન્સ સારો વાગે આવી જાય, સારો વાગે મોઢા માવો સારો વાગે. પણ મેં કીધું બોલાતું નથી, હું કામ ખાતા છો? રોજ નથી ખાતો, ક્યાંક ક્યારેક ત્રણ કરે ને તો. મેં કીધું આ તમારે હેરે કોણ છે? મને કે તાણ કરવા ભેગો રાખ્યો છે. એ માવો છોડીને તાણ કરે ને આ ભાઈ ખાય. એક જણાને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ સૌથી એવું દાન તો ઘણા પ્રકારના હોય, પણ એવું દાન કયું કે જેમાં છે ને લેવાવાળાનો હાથ ઉપર હોય ને દેવાવાળાનો નીચે? કન્યાદાન સિવાય બોલજે. મેં કીધું હાસ્યમાં એવું કયું દાન છે, હાસ્યની ભાષામાં, કે એમ કહેવાય કે લેવાવાળાનો હાથ ઉપર હોય અને દેવાવાળાનો હાથ નીચે હોય. બાકી બધી જગ્યાએ એવું હોય કે લેવાવાળાનો હાથ ઉપર હોય ને દેવાવાળાનો હાથ ઉપર હોય અને લેવાવાળાનો હાથ નીચે હોય. પણ આ દાન એવું છે કે આમાં લેવાવાળાનો હાથ ઉપર હોય અને દેવાવાળાનો હાથ નીચે હોય. આ દાન કયું? મને કે માવા દાન. માવો આપે ને હાથ નીચે હોય, લેવાવાળાનો ઉપર હોય. આમ કઈ મોઢામાં નાખ્યો. હમણાં એક છોકરો ટમેટાની લારી લઈને નીકળ્યો. ભાઈ લ્યો ટમેટા, કચ પાક હડેલા ટમેટા, આવું નહોતો બોલ્યો, પણ ટમેટા લારી લઈને નીકળ્યો. એ ટમેટા લારી લઈને નીકળ્યો ને બરાબર એમ કહેવાય બાજુમાં નેર જતી હતી, ગટરની ઓલી નેર આવે ને, ગંદુ પાણી જતું હતું એવી નેરના કાંઠે કાંઠે હાલ્યો જતો હતો ને, એમાં લારી ઊંધી પડી નેરમાં. બધાય ટમેટા અંદર વહી ગયા. ટમેટા વહી ગયા. હા, છોકરો રોવે હો. એવો ભેકડો તાણ્યો ને, એક ભાઈ એવા સાયકલ લઈને કુચુડ કરતા એ ક્યાં ભલા માણા આ છોકરો નાનો એવો રોવે છે. કે આપણે ક્યાં અહીંયા બધા 20-25 જણા ભેગા થયા છે, ટમેટા તો હવે અંદરથી ન કાઢી શકીએ. કે પણ એ કે આપણે છોકરાને કે એમ છે ને થોડી મદદ કરીને તો એ બિચારો છોકરો છે ને એનું ગુજરાન હાલી જાય. કે નાનો માણસ હશે કે આ એટલો 200-250 રૂપિયાના ટમેટા લાવ્યો હોય 300 રૂપિયાના, તો એને ઘરે હું જવાબ દે? કે આપણે કે છે ને થોડી મદદ કરી એમ કરીને લ્યો કે હું 10 રૂપિયા આપું છું. એમ કરીને 10 આપ્યા. પછી આજુબાજુમાં કોઈક બધા ઊભા તો કોકે 10 આપ્યા, કોકે 20 આપ્યા, કોકે બળી મનોજભાઈ જેવા માણા હોય 50 આપ્યા, પ્રફુલ્લભાઈ જેવા માણા હોય તેને 100 આપ્યા. બધા થોડા પૈસા આપ્યા અને પછી બધા વી ગયા. પછી એક જણો ત્યાં ઊભો હતો અને છોકરાને કહે કે જો બેટા, તું રોતો તો ને, ઓલા ભાઈનો આભાર માનજે. કે ભાઈ કેવું સરસ મજાનું તારું કામ કરી દીધું. કે તને કે તારે જોઈ કે તારા ટમેટા હતા 200-300 રૂપિયાના અને તારી પાસે 500-700 રૂપિયા ભેગા થઈ ગયા. કે તું રાજી થઈ ગયો ને, ઓલા ભાઈનો આભાર માનજે. એ કે ટમેટા હળેલા હતા, કે હું નાખવા જ આવ્યો હતો. તો કે ઓલા ભાઈ કોણ હતા? કે મારા બાપા હતા. એ દઈ ગયો છે. અમુક આવા ગાડી હમણાં લખાને ફોન આવ્યો. બોલો, લખાને ફોન આવ્યો. એ કે હાલો લખો. કે બોલો મેડમ બોલતા હતા. એ કે તમે શેર બજારનું કરો છો? લખો કે ના, શેર બજારે મારું કરી નાખ્યું. શેર બજારે કે મારું કરી નાખ્યું. હમણાં એક જણો શેર બજારમાં તૂટી ગયો ને, તો પછી બધું ઉયું ગયું. શેર બજારમાં તો પછી એમાં તો હારો જુગારી બમણો રમે, બધું ઉયું ગયું. પછી કાંઈ રહ્યું નહીં. તો બારમાં બેઠો પીતો હતો.
અને બારમાં બેઠો બેઠો પીતો તો હવે બારે એવો હશે કારણ કે જેવા પૈસા આપો એવો બાર હોય ને. એ બારની અંદર કોઈ લેડીઝ ડાન્સર નહોતી, ત્યાં જેન્ટ્સ ડાન્સર હતા, ભીખોન મૂકોન એવા ડાન્સર હો. અને આ પીતો જાય ને ઓલો સામે ડાન્સ કરે હો, એવો ડિસ્કો કરે, એવો ડિસ્કો કરે, એવો ડિસ્કો કરે. અડધી કલાક ડિસ્કો કર્યો પછી કે શેઠ અમે તમને રાજી કર્યા કે હવે તમે અમને રાજી કરો. તો શેઠ કે ભીખા તું અહીંયા બે કે હવે હું ડિસ્કો કરું. પછી શેઠે પોણી કલાક ડિસ્કો કર્યો. અઘરું છે સાહેબ. એટલે હું મારા કાર્યક્રમમાં રોજ કહું છું કોઈ જાળમાં ફસાવું નહીં, વ્યસનની લાલચની જાળમાં ન ફસાવવું સાહેબ. એનો તમને એક દાખલો આપી દઉં કે બરાબર એમ કે એક જણો છે ને પંખીને ચણ નાખતો હતો. પંખીને આમ ચણ નાખે, પંખી બધાય ભેગા થાય એટલે એક જણો છે ને વંડી ઉપર બેઠો તો એ પાણો મારે એટલે બધાય પંખી ઉડી જાય. આ પંખીને ચણ નાખે, પંખી બધા આવે, ઓલો પાણો મારે એટલે પંખી ઉડી જાય. એક દ્રષ્ટિએ જોતાં એવું લાગતું હતું કે જે પાણો મારે છે ને એ પાપી છે અને જે છણ નાખે છે ને એ પુણ્યશાળી આત્મા છે. પણ હકીકતમાં એવું નહોતું સાહેબ, કારણ કે જે છે ને છણ નાખતો હતો ને એણે નીચે ઝાડ બિછાવેલી હતી, ઝાડ લગાવી હતી. એટલે પંખી ઝાડમાં ફસાઈ જાય ને એટલા માટે એ છણ નાખતો હતો પંખીને પકડવાતા. અને ઓલો પાણો મારતો હતો ને એને ખબર હતી કે નીચે ઝાડ બિછાવેલી છે એટલે પંખીને પાણો મારી અને ઉડાડી દેતો જ. એમ સાહેબ આપણા વડીલો, આપણા મા બાપ, આપણા ગુરુ આપણને ક્યાંક એમ કે ટકોર કરતા હોય ને તો સમજી લેવાનું કે આપણને ઝાડમાં બચાવવા માટે રોકે છે. એ ઝાડની અંદર આપણને ફસાતા રોકે છે. એટલે ગુરુનું વડીલોનું માનવું અને કોઈ જાળમાં ફસાવવું નહીં, વ્યસનની જાળમાં ન ફસાવવું, કોઈ લાલચની જાળમાં ન ફસાવવું અને આનંદ કરતા રહેવું. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. માત્ર આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન તો આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.